અમારો આ 25મું વર્ષ એટલે રજત જયંતિ મહોત્સવ છે। પહેલાં સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે થતું હતું, હવે ઇન્ટરનેશનલ મેં સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે અમે કરીએ છીએ। અમારું આ 25મું વર્ષ જે છે આ રજત જયંતિનું વર્ષ છે। અમારી વિશેષતાઓમાં આજનો મણિયારો, અમારી બહેનોના જે ખાસ કરીને જૂના રાસ અને એના ટ્રેડિશનલ યુનિફોર્મમાં જે આ રમાય છે એ અમારી ખાસ વિશેષતાઓ, અને એમાં મેર કોમ્યુનિટી પોરબંદર એરિયાના અંદર જે છે એ અમારી ખાસ વિશેષતા જળવાઈ રહી છે। દરેક જ્ઞાતિ માટે પોતાની જૂની પરંપરાઓ સચવાઈ રહે ખૂબ અગત્યની વાત છે। એ જળવાવી જોઈએ, એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૂતકાળને સંભાળી અને એને ભવિષ્યમાં લઈ જવો જોઈએ। અને એના ભાગરૂપે આખી અમારી ઇન્ટરનેશનલ મેં સુપ્રીમ કાઉન્સિલની ટીમ, જેની અંદર બધા ઉપપ્રમુખો, મહામંત્રીશ્રીઓ, આખી ટીમ ખૂબ પ્રયત્ન કરે છે। અને આજે જે નાના નાના ભૂલકાઓ છોકરાઓને આ યુનિફોર્મમાં અમે જોઈએ છીએ ત્યારે અમને એમ થાય છે કે અમે જે પ્રયત્ન કરીએ છીએ એનું કંઈક પણ રિઝલ્ટ છે। દીકરીઓ અમે જ્યારે આરતી થાય છે અને જોઈએ છે કે યુનિફોર્મમાં પ્રોપર આવી ઊભા રહીને આરતી કરે છે ત્યારે આનંદ ખૂબ થાય કે આ અમે જે મહેનત છે એ ફળીભૂત છે અને ભવિષ્યમાં અમારી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહેશે। ઓઢીને રમાતી આજની ગરબીઓમાં અમારો સમાજ અને અમારા વડીલોએ જે પરંપરા જાળવી છે, આજે 25 વર્ષથી અમારી ગરબી થાય છે। આ ગરબીમાં નાની દીકરીઓથી માંડી અને મોટી ઉંમરના લગભગ 90 વર્ષના વડીલ પણ ગરબી લે છે। 90 વર્ષના બા છે એ રાહડો લે છે અને સંપૂર્ણ પરંપરાગત જે અમારું કલ્ચર છે એ અમે જાળવી રાખ્યું છે। પેઢી દર પેઢી અમે અમારા સંતાનો દેશું, અમને અમારા માવતરે અમને આપ્યું જે કંઈ ઓર્નામેન્ટ્સ છે, દાગીના છે, કપડાં છે, અમે ટ્રેડિશનલ જાળવી રાખ્યા છે। આજના આધુનિક જમાનામાં આપણે જોઈએ છે તો માણસ જેમ બને એમ આધુનિક બનતો જાય છે, પણ અમે અમારી પરંપરા જાળવી રાખી છે। 5મા નોરતે ખાસ કરીને અમારા લગભગ તમે જોઈ શકો છો કે 8 થી 10,000 માણસો આવે છે અને લગભગ 3,000 બહેનો અને 3,000 ભાઈઓ સાથે રાહડા લે છે। સંપૂર્ણ ડિસિપ્લિન, શિષ્ટતાથી અને ખૂબ સરસ રીતે અમારા રાહડા લેવાય છે। અને દાગીનાનો અમને ભય નથી, અમારી યારે માતાજી છે। શક્તિ અને ભક્તિનો તહેવાર એટલે નવરાત્રિ। આ નવરાત્રિમાં અમારા લોહીમાં એ છે કે એની જાળવણી કરવી, રક્ષા કરવી અને ખુદનું રક્ષણ કરવું। ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ નવરાત્રિ મહોત્સવમાં 5મા દિવસે અમારી મેર કોમ્યુનિટીનો જે પરંપરાગત મણિયારો રાસ એક સાથે 2 થી 3,000 લોકો રમે છે। અને આ મણિયારોનું મહત્ત્વ આજે ફક્ત સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વના દરેક દેશોમાં છે। આજે તમે ઇઝરાયલ જાઓ, લંડન જાઓ, જાપાન જાઓ, કેનેડા જાઓ, જ્યાં મણિયારો આપણા વંશ પરંપરાગતની જે સિસ્ટમ છે એનાથી રમાય છે। અને મણિયારો ખરેખર તો બધી જ્ઞાતિ રમી નથી શકતી। મણિયારો છે એ મારા વારસાગત સંસ્થા એક આગવી ઓળખ છે અને મણિયારા થકી આજ મેર બધી જગ્યાએ પહેચાન છે। મેર એટલે મણિયારો અને મણિયારો એટલે મેર। આજે કોઈ પણ દેશ વિદેશના ભારતમાં જે કોઈ લોકો આવે છે ત્યારે મોદી સાહેબનો આગ્રહ હોય કે ભાઈ પોરબંદરનો મેરનો મણિયારો રાખજો। એટલે મેરની આજ પહેચાન એવી થઈ ગઈ છે કે વિશ્વ લેવલે આજે હર કોઈ જ્ઞાતિની નથી હોતી, પણ એક સમુદ્ર કાંઠે વસેલી નાની એવી કોમ્યુનિટી જે 2-3 લાખની વસ્તી ધરાવે છે એને આજે એક હાઇલાઇટ કરેલી છે। અને અમારા લોહીમાં વસેલું જે ખમીન છે, એક જે સાંસ્કૃતિક વારસો છે અમે લોકો જાળવ્યો છે।